નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.1 પ્રકરણ નંબર 13 ના દાખલા 2 થી આજના લેક્ચરની શરૂઆત કરીશું. રકમ છે એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. તો સૌથી પહેલાં આપણે એક નળાકાર અર્ધગોલક છે, આ એની ઉપર એક નળાકાર છે, બરાબર. તો આ અર્ધગોલક કઈ રીતનું આવે, અર્ધગોલક દોરવાનું. પહેલાં તો જુઓ, આ એક અર્ધગોલક છે, એની ઉપર એક નળાકાર બેસાડેલું છે. તો આ એક નળાકાર છે, બરાબર. તો આવી આકૃતિ બનશે. હવે એવું એક પાત્ર છે, અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે. વ્યાસ એટલે આટલો ભાગ, જુઓ આ વ્યાસ કહેવાય. આ વ્યાસ 14 સેમી છે. તો આ ત્રિજ્યા એનાથી અડધી થશે, તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 7 સેમી. તો અહીંયા પણ એવું જ થશે, આ ત્રિજ્યા કેટલી થઈ જશે? 7 સેમી. અને આ આટલો ભાગ તો અર્ધગોલક છે, એટલે આ પણ એની ત્રિજ્યા જ કહેવાય. તો આટલો ભાગ, આટલી ત્રિજ્યા પણ કેટલી થઈ જશે? 7 સેમી, બરાબર. વાસણની કુલ ઊંચાઈ 13 સેમી છે. વાસણની ઊંચાઈ કેટલી છે? 13 સેમી. તો વાસણની ટોટલ ઊંચાઈ એટલે અહીંયાથી લઈને આટલેથી લઈને આટલે સુધીની ઊંચાઈ, બરાબર. તો વાસણની ટોટલ ઊંચાઈ 13 સેમી છે, બરાબર. હવે જો આટલી ઊંચાઈ 13 સેમી હોય તો આટલો ભાગ કેટલો થાય? 13 - 7 કરો તો કેટલું થાય? 6 થાય. ખ્યાલ આવે છે? ક્લિયર? તો હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમે વિચારો કે આ અર્ધગોલક અને નળાકાર એકબીજાને લગોલગ બેસાડેલા છે, એટલે બંનેની જે ત્રિજ્યા હશે, બંનેની ત્રિજ્યા કેવી હશે? સેમ હશે, બરાબર, સરખી હશે. તો અહીંયા આપણે લખી શકીએ કે નળાકારની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા. બંને કેવી છે? સરખી. તો બંનેને આપણે આર લઈ શકીએ. તો આર બરાબર કેટલા આવે? જુઓ, વ્યાસ કેટલો હતો? 14. તો 14 / 2 એટલે 7 સેમી. ચલો, બીજી વસ્તુ નળાકારની ઊંચાઈ. તો નળાકારની ઊંચાઈ શોધવાની છે. નળાકારની ઊંચાઈને શું કહેવાય? h. તો વાસણની ટોટલ ઊંચાઈ 13 સેમી છે. તો 13માંથી આટલા 7 બાદ કરી દેવાના. તો h બરાબર 13 - 7 તો 6 સેમી. હવે વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો આ વાસણ શેનું બનેલું છે? આ વાસણ જે છે, બરાબર, એ અર્ધગોલક અને નળાકારનું બનેલું છે. માટે વાસણનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, બરાબર. હવે નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું થાય? 2πr/h. અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય 2πr². હવે આમાંથી 2πr કોમન લઈ લઈએ તો શું વધશે? h વત્તા અહીંયા r. હવે 2 એમના એમ રાખો. પાઈની કિંમત 22/7. r કેટલા છે? 7. h 6 વત્તા r 7. 7 - 7 કેન્સલ થઈ જશે. 22 × 2 કેટલા થાય? 44.
અને 6 + 7 તો 13, 44 × 13 કરવા પડે, 0 અહીંયા 44, 4 × 3 = 12, તો જવાબ આવે 572. અને ક્ષેત્રફળ છે, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનો એકમ શું આવે? માપ બધા સેમીમાં આપ્યા છે, તો ક્ષેત્રફળનો એકમ આવે સેમીનો સ્ક્વેર. બરાબર. ચાલો હવે આગળ વધીએ. શું કહે છે? જુઓ, અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલું હોય તેવું એક રમકડું છે. અર્ધગોલક હોય એની ઉપર શું લગાવેલું છે? શંકુ. તો આ એક અર્ધગોલક છે. એની ઉપર એક શંકુ લગાવેલું રમકડું છે. આ એક શંકુ લગાવેલું એક રમકડું આ રીતે છે. એટલે આવી રીતે એક રમકડું બની જશે. બંનેની ત્રિજ્યા 6.5 સેમી છે, તો આ એની ત્રિજ્યા થશે, સોરી 3.5, આટલી ત્રિજ્યા. તો આટલું પણ કેટલું થાય? 3.5. રમકડાની કુલ ઊંચાઈ, તો આ એકની ઊંચાઈ થશે 15.5. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો આમાં પણ એવું જ, શંકુની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બંને કેવી રહેશે? સરખી રહેશે. તો અહીંયા લખી શકીએ આપણે કે શંકુની ત્રિજ્યા બરાબર અર્ધગોલકની ત્રિજ્યા બરાબર શું લખાય? r. તો r બરાબર કેટલા આવશે? 3.5 સેમી. હવે રમકડાની કુલ ઊંચાઈ 15.5 હોય તો શંકુની ઊંચાઈ કેટલી થશે? શંકુની ઊંચાઈ આટલી થશે. 15.5માંથી કેટલા બાદ કરવા પડે? 3.5. તો શંકુની ઊંચાઈ બરાબર h બરાબર 15.5 - 3.5 માટે h બરાબર 15માંથી 3 જાય તો 12 સેમી. હવે આપણે શંકુની ત્રાસી ઊંચાઈ શોધવી પડે. ત્રાસી ઊંચાઈ એટલે L, આટલી ઊંચાઈ. તો શંકુની ત્રાસી ઊંચાઈ શોધવા માટેનું સૂત્ર છે L² બરાબર R² વત્તા H². R કેટલા છે? 3.5નો વર્ગ. H એટલે 12નો વર્ગ. 3.5નો વર્ગ. તો 3.5 એટલે તમે પોઈન્ટને અત્યારે ધ્યાનમાં ન લો, તો 3.5ની જગ્યાએ તમે આ રીતે કરી શકો કે 35નો વર્ગ. 35નો વર્ગ. 35નો વર્ગ કેટલો થાય? તો જુઓ, કોઈ પણ સંખ્યા હોય જેમાં એકમનો અંક 5 હોય તો એનો વર્ગ કરવો હોય તો પહેલાં 5નો વર્ગ કરી દેવાનો. તો 5નો વર્ગ કેટલો થાય? 25. પછી આ દશકવાળી સંખ્યા જોવાની. દશકવાળી સંખ્યા 3 છે, તો 3ની પછીની સંખ્યા કઈ આવે? 4. તો 3 × 4 કરવાના, તો કેટલા આવે? 12. તો 12 25 એટલે કે 1225. હવે આપણે 3.5નો વર્ગ કરવો છે, તો છેલ્લેથી બે સંખ્યા છોડીને પોઈન્ટ મૂકી દેવાનું. જો કોઈ પણ સંખ્યા હોય જેમાં એક દશાંશ સ્થાન હોય, દશાંશ સ્થાન પછી એક સંખ્યા હોય, બરાબર, એવી કોઈ સંખ્યા હોય તો એનો જ્યારે વર્ગ કરો ત્યારે દશાંશ સ્થાન પછી બે સંખ્યા આવે. તો અહીંયા 12.25, 12નો વર્ગ 144, 144 વત્તા 12 કરો તો 156.25 L². માટે L બરાબર વર્ગમૂળમાં 156.25 બરાબર. 156.25 એટલે એનું વર્ગમૂળ થાય 12.5 સેમી. હવે રમકડાનું કુલ પૃષ્ઠફળ, રમકડાનું
કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? શંકુનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ શું આવે? પાઈ આર એલ. અને અર્ધગોલકની વક્ર સપાટીનું આવે 2 પાઈ આર સ્ક્વેર. આ બંનેમાંથી પાઈ આર કોમન, તો એલ વત્તા 2r. પાઈની કિંમત 22/7 ગુણ્યા આર 3.5 એટલે 35/10. એલ 12.5 2 ગુણ્યા આર 3.5. 7 પંચા 35, 5 દુ 10 અને 2 છેદ ઉડાડીએ તો 11. 12.5 વત્તા 3.5 ગુણ્યા 2 તો 7. 12 વત્તા 7 તો 19.5. 11 ગુણ્યા 19.5 એટલે કે 11 ગુણ્યા 195. અહીંયાથી દશાંશ કાઢી દઈએ ભાગ્યા 10. 195 ગુણ્યા 11 કરવા પડશે હવે. 0 195 195. 9 વત્તા 5 14. 2145 ભાગ્યા 10 એટલે 214.5 સેમીનો વર્ગ. બરાબર છે. તો આ રીતે આ દાખલો કરી શકાય. બરાબર. હવે એના પછીનો દાખલો, સાત સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. સૌથી પહેલાં એક સમઘન દોરી દઈશું. બરાબર. આપણે સૌથી પહેલાં એક સમઘન બનાવી દઈએ. આ એક સમઘન છે. બરાબર. હવે શું કહે છે? તેનો વ્યાસ તેની બાજુની લંબાઈ જેટલો જ હોય તો આ રીતે એક અર્ધગોલક મૂક્યો છે. આની ઉપર શું મૂકી દીધું? એક અર્ધગોલક મૂકી દીધું. અને આ અર્ધગોલકનો વ્યાસ એની બાજુની લંબાઈ જેટલો હોય, એટલે આ જે બાજુ હોય ને એની લંબાઈ જેટલો હોય એ રીતે મૂકેલો છે. તો અર્ધગોલકને આપણે આ રીતે લઘુલક આમ મૂકવું પડે. તો આ રીતે મૂકી શકો તમે અર્ધગોલક અહીંયાથી આટલે સુધી. બરાબર. આ આકૃતિમાં થોડું આ એક અર્ધગોલક છે. અહીંયા મૂકી દીધું અર્ધગોલક. તો અર્ધગોલકનો વ્યાસ પણ કેટલો થઈ જવાનો? આની બાજુના માપ જેટલો થઈ જશે. ખ્યાલ આવે છે? અહીંયાથી લઈને આટલે સુધીનું. બરાબર. ક્લિયર? એટલે આ જે બાજુ છે એટલો જ થઈ જશે આનું માપ અહીંયા આટલે સુધી. બરાબર. તો આ પણ કેટલો થશે? 7 સેમી થશે વ્યાસ. વ્યાસ બરાબર 7 સેમી. ફરીથી આકૃતિ બનાવી દઈએ. આ એક સમઘન છે. આની જે બાજુનું માપ છે, બરાબર, અહીંયાથી લઈને આ બાજુ છે અહીંયા આટલું માપ. બરાબર. અહીંયાથી લઈને આટલે સુધી એટલા જ માપ જેટલો એક શું મૂકેલો છે? અર્ધગોલક મૂકેલો છે. બરાબર. આ રીતે અહીંયા એટલે એનો વ્યાસ કેટલો થશે? 7 સેમી થવાનો. તો અહીંયા લખી દઈએ આપણે કે અર્ધગોલકનો વ્યાસ પણ 7 સેમી થવાનો. અર્ધગોલકનો વ્યાસ બરાબર સમઘનની બાજુનું માપ. સમઘનની બાજુનું માપ માટે અર્ધગોલકનો વ્યાસ
અર્ધગોલકનો વ્યાસ બરાબર 7 સેમી. તો માટે અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 7/2 તો 3.5 સેમી બરાબર છે. ચાલો હવે સૌથી પહેલાં જુઓ આ અર્ધગોલક ઉપર આ મૂકી દઈએ છીએ તો આ જે સપાટી છે આ સપાટી એની જોડે શું થઈ જવાની એકદમ મેચ થઈ જશે એટલે કે આ સપાટીને આપણે એના ક્ષેત્રફળમાં ગણવાની નથી. તો અર્ધગોલકને બે વક્ર સપાટી હોય એમાંથી એક વક્ર સપાટી નીકળી જશે તો એક જ વક્ર સપાટી રહેશે એટલે આ પાયો છે આ પાયો શું થઈ જવાનો નીકળી જશે બરાબર. તો હવે પદાર્થનું પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ અને પાયો નીકળી જશે એટલે માઇનસ પાયાનું પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળ 6l², અર્ધગોલકનું 2πr² અને પાયાનું πr², તો -πr². તો 6l², l એટલે 7નો વર્ગ, 2πr² માંથી πr² જાય તો πr², 7નો વર્ગ એટલે 49, તો 6 × 49, પાઈની કિંમત 22/7. r કેટલા છે 3.5 એટલે 35/10, 35/10, 7 × 5 = 35, 5 × 2 = 10, બે અહીંયા કેટલા આવે 11, 49 × 6 કરી દેવાના, 9 × 6 = 54 નો ચોકડો વધી 5 6 × 24 ને 5 = 29, 35 × 11 આ રીતે કરી શકાય. 7 × 5 = 35, 7 5 × 2 = 10, 11 × 7 = 77, 77 ભાગ્યા 2 38.5. તો હવે આ 0.5 8 + 4 12 નો બગડો વધી 1 9 ને 1 10 10 ને 3 13 332.5 સેમી સ્ક્વેર આ જવાબ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું જ. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.